ભરૂચમાં બજરંગબલી કી જયના નાદ સાથે હનુમાન જન્મોત્સવની ભવ્ય ઉજવણી. રોકડિયા હનુમાનજીને 21 ફૂટની બુંદીની ગદા ધરાવાઈ. વહેલી સવારથી જ મંદિરોમાં ભક્તોનું ઘોડાપૂર ઉમટ્યું. મહાઆરતી, સુંદરકાંડ અને મહાપ્રસાદીના આયોજનોથી વાતાવરણ ધર્મમય બન્યું. ભક્તિ, શક્તિ અને સેવાના પ્રતીક એવા પવનપુત્ર હનુમાનજીના જન્મોત્સવની ભરૂચ શહેરમાં આસ્થા અને શ્રદ્ધાભેર ઉજવણી કરવામાં આવી હતી. ચૈત્ર સુદ પૂનમના પવિત્ર દિવસે શહેરના વિવિધ હનુમાન મંદિરોમાં વહેલી સવારથી જ દર્શન માટે ભક્તોની ભારે ભીડ જોવા મળી હતી. હનુમાન ચાલીસાના પાઠ અને જય શ્રી રામના ગુંજારવથી સમગ્ર વાતાવરણ ભક્તિમય બની ગયું હતું. ભરૂચના કસક વિસ્તારમાં આવેલા અતિ પ્રાચીન શ્રી રોકડિયા હનુમાનજી મંદિરે જન્મોત્સવ નિમિત્તે વિશેષ આકર્ષણ જોવા મળ્યું હતું. અહીં દાદાને 21 ફૂટ લાંબી બુંદીની વિભાવરી ગદા ધરાવવામાં આવી હતી, જે ભક્તોમાં કુતૂહલ અને આકર્ષણનું કેન્દ્ર બની હતી. દર્શન બાદ મોટી સંખ્યામાં ભક્તોએ મહાપ્રસાદીનો લાભ લીધો હતો. गत वर्षों की भांति कोई न कोई कार्यक्रम विशेष होता है। इस बार हनुमान जी महाराज की गदा बनाई गई है, फूलों से बूंदी से सजाई गई है। 21 फुट की गदा। हनुमान जी महाराज ऐसे देवता हैं, इनका कार्यक्रम जितने भाव से उत्साह से किया जाए तो ये सभी कार्य करते। क्यों कि हनुमान जी महाराज को जानकी माता ने आशीर्वाद दिया है। लिखा है निधि के दाता असबर दीन जानकी माता। और जितने भी देवी देवता है, किसी के पास 8 सिद्धि 9 निधि देने का अधिकार नहीं। हनुमान जी महाराज को जानकी माता ने आशीर्वाद दिया कि आप 8 सिद्धि 9 निधि के दाता यानी देने वाले। किसी के पास संसार में 8 सिद्धि हो सकती है, 9 निधि हो सकती है, लेकिन वो दूसरे को नहीं दे सकता, अपने कार्य में ले सकता है। लेकिन हनुमान जी ऐसे देवता हैं कि 8 सिद्धि 9 निधि अपने पास तो हैं, लेकिन दूसरे को भी दे सकते हैं। ऐसे श्री हनुमान जी औकात अजर अमर गुण निधि सुत हो, करो बहुतर गुनायक छो। हनुमान जी महाराज अजर भी हैं और अमर भी। अब कोई अजर है, मान लीजिए कि बुढ़ापा नहीं आ रहा है, जवान है, लेकिन अनेक बीमारी हो गई, परेशान हो जाए। अगर किसी में बुढ़ापा आ गया तो मरता नहीं है तो भी परेशानी। लेकिन हनुमान जी महाराज अजर भी हैं और अमर भी हैं। ऐसा जानकी मैया ने आशीर्वाद दिया है। हनुमान जी महाराज को आशीर्वाद भगवान श्री राम जी का, जानकी जी का है कि पूरे संसार में राक्षसों का संहार करते रहो, भक्तों की रक्षा करते रहो। जो भक्त आपका भजन करे, हनुमान चालीसा का पाठ करे, सुंदरकांड का पाठ करे, सुने, हनुमान जी के उत्सवों में भाग लें, दर्शन करें, उनका कल्याण करते रहो। આ ઉપરાંત ભરૂચના અયોધ્યાનગર ખાતે યુવા શક્તિ મંડળ દ્વારા જન્મોત્સવનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું. સાંજના સુમારે હનુમાનજીની ભવ્ય મહાઆરતી ઉતારવામાં આવી હતી, જેમાં સ્થાનિક રહીશો અને ભક્તો મોટી સંખ્યામાં જોડાયા હતા. મહાઆરતી બાદ પ્રસાદ વિતરણના કાર્યક્રમમાં ભક્તોની હકડેઠઠ ભીડ ઉમટી પડી હતી. શહેરના અન્ય વિસ્તારોમાં પણ મંદિરોને શણગારવામાં આવ્યા હતા. ભક્તોએ સમૂહમાં હનુમાન ચાલીસા અને સુંદરકાંડના પાઠ કરીને બજરંગબલીના આશીર્વાદ પ્રાપ્ત કર્યા હતા. હનુમાન જન્મોત્સવ નિમિત્તે ભરૂચ શહેર અને જિલ્લામાં ઠેર ઠેર શોભાયાત્રા, ભજન કીર્તન અને ભંડારાના આયોજનો દ્વારા હનુમાનજી પ્રત્યેની અતૂટ શ્રદ્ધા પ્રદર્શિત કરવામાં આવી હતી. જય ગણેશ, જય શ્રી રામ. અયોધ્યાનગર યુવા શક્તિ મંડળ ભરૂચ એટલે કે અયોધ્યાના મહારાજા દ્વારા દર વર્ષની જેમ આ વર્ષે પણ શ્રી હનુમાન દાદા જન્મોત્સવ નિમિત્તે આરતી અને મહાપ્રસાદીનું આયોજન કરવામાં આવેલ હતું. તેમાં ખૂબ જ સારી સંખ્યામાં ભાવિક ભક્તોએ લાભ લીધો હતો અને હનુમાન દાદાના આશીર્વાદ લીધા. ભવિષ્યમાં પણ સર્વે ભાવિક ભક્તો આવો સાથ સહકાર આપતા રહે તેવી વિનંતી કરીએ છીએ.